જિલ્લા પ્રાથમિક શાળા તો સ્વચ્છ શાળા છે અને આપણી શાળાનો નંબર આવે આપણી શાળાને એવોર્ડ મળે. આપણે સ્વચ્છ શાળા રાખીશું તો આપણી શાળાનો એવોર્ડ મળશે. આપણે સ્વચ્છ તમે અને હું નહીં રાખીએ તો આપણી શાળાની બેદરકારી થશે. અને પછી આપણું શરીર પણ સ્વચ્છ રાખવું. નખ નહીં વધારવા, નખમાં મેલ ન હોવો જોઈએ, માથું સરખું વળાવવું, પછી માથામાં તેલ નાખવું. કોઈને માથું વળાવતા ન ફાવતું હોય તો તે અમને કહી શકે છે, અમે તેમને વળાવી આપશું. અને કોઈને માથામાં બોપટી નાખતા ન ફાવે તે પણ નાખી આપશું. તમારે જે પણ વસ્તુની જરૂર પડે જેમ કે સ્વચ્છતા મેદાનનું કરવામાં સાવરણી, પોતા, સુપડી, ડસ્ટબિન વગેરે જોઈએ તેમને કહેજો, અમે તમને લાવી આપશું. અને સરિતા મુકેશભાઈ છે, હું 5મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી જીવા પ્રાથમિક શાળા. આજની બાળ સૂચના. હું પ્રાર્થના મંત્રીમાં રહેલી છું. સરસ મજાની વાર્તા, અનેક પ્રકારની પ્રાર્થનાના કાર્યક્રમો અને વિવિધ પ્રકારના સુવિચારો શીખવાડીશ. તમે મને કહી શકો છો કે દીદી મને આ નથી આવડતું, તો તમે મારી સાથે પણ આવી શકો છો અને મને કહી પણ શકો છો કે મને આવડતું નથી તો મને શીખવાડો ને, તો હું તમને શીખવાડી શકીશ. જય હિન્દ. આપનો કિંમતી વોટ મને આપો. હું તમારા રૂમ સરખી રીતે બંધ કરીશ. તમારા રૂમના બારી પંખા બંધ હશે, બારી પંખા ખુલ્લા હશે તો જવાબદારી મારી રહેશે. તમારો કિંમતી વોટ મને આપો. તમને વિનંતી, તમને મારી કામગીરી પર વિશ્વાસ રાખજો. હું તમારા કિંમતી મતને નકામો નહીં થવા દઉં. તો પ્લીઝ તમારો મત મિત્રાજને નામ. હું 5મા ધોરણમાં અભ્યાસ કરું છું. હું પ્રાર્થના મંત્રીમાં રહેલી છું. તમે બધા જ મને વોટ આપજો. હું તમને બધાને નવું જાણવા જેવું સુવિચાર, બાળગીત, ધૂન, ઘડિયાળ, કાવ્યગાન અને તમને બધાને શીખવાડીશ. આજે હું સ્વચ્છતામાં રહી છું. આપનો કિંમતી વોટ મને આપજો. આપનો કિંમતી વોટ આપવા તમને નમ્ર વિનંતી. આપની શાળા સ્વચ્છતા રાખવા આપની ફરજ છે. શાળામાં નિયમિતનું પાલન કરવું એ વિદ્યાર્થીનું ફરજ છે. શાળામાં મેદાન સ્વચ્છતા રાખવી, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. અભ્યાસ કરું છું. હું પ્રાર્થના મંત્રીમાં ભાગ લીધેલો છે. હું તમને બધાને સરસ મજાના બાળગીત, સુવિચાર, પ્રશ્નોત્તરી, જાણવા જેવું વગેરે વસ્તુઓ શીખવાડીશ. તમને ન આવડે તો મારી પાસે આવી શકશો. તમને જે પણ સુવિચાર જોતા હોય તો મારી પાસે લઈ જાજો. તો તમે એમ કહી શકો કે દીદી તમે મને શીખવાડો.